નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત. હું દેવાંગ રાવલ ડી ટીચરના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા હતા એબીસી ટુ એસે રાઇટિંગનો કોર્સ, જેની અંદર પાર્ટ 1 પાર્ટ 2 કમ્પ્લીટ કરતા કરતા આપણે પહોંચી ગયા પાર્ટ 3 ની અંદર, અને એમાં પણ આજે આપણે જોવાના છે યુઝ ઓફ શેલ હેવ, વિલ હેવ. શેલ હેવ અને વિલ હેવ નો ઉપયોગ ક્યાં થાય છે એની વાત આપણે આજે કરવાના છે. તો ચાલો શરૂ કરીએ. તો હવે આ શેલ હેવ અને વિલ હેવ છે શું? તો આ ટુ હેવ ના રૂપો છે. શું છે ટુ હેવ ના રૂપો? અને ટુ હેવ નો અર્થ શું થાય? પાસે રેને. શું થશે? પાસે રેને. એવી રીતે થશે. હવે ટુ હેવ છે, ટુ હેવ એ મુખ્ય ક્રિયાપદ તરીકે વપરાય ત્યારે. મુખ્ય ક્રિયાપદ નો મતલબ શું થાય? દાખલા તરીકે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ હોય તો ક્યારેક કેવું થાય? સબ્જેક્ટ, હેલ્પિંગ વર્બ, વર્બ, મેઇન અને ઓબ્જેક્ટ, આ વાક્ય રચના હોય મોટે ભાગે. ક્લિયર? પરંતુ અહીંયા જે મેઇન વર્બ છે એમાં જ હેલ્પિંગ વર્બનો ઉપયોગ છે તે થઈ જાય ત્યારે ટુ હેવ છે મુખ્ય ક્રિયાપદ તરીકે વપરાણું છે એવું કહી શકાય. તો ત્યારે જ્યારે ઉપયોગ થાય તો એ શું દર્શાવે? એ દર્શાવે કે કર્તાની કોઈ વસ્તુ કે કોઈ મિલકત સાથેનો માલિકી હક બતાવે છે. ત્યાં ઉપરાંત કર્તાના સગા સંબંધીઓ બતાવે છે અને કર્તાના શારીરિક અંગો બતાવવાનું કામ છે કરે છે. ટુ હેવ એટલે શું? તો ટુ હેવ નો મતલબ થશે વર્તમાન કાળમાં હેવ હેઝ, ભૂતકાળમાં હેડ અને ભવિષ્ય કાળમાં શેલ હેવ, વિલ હેવ. કેમ શેલ હેવ, વિલ હેવ સર? તો તમે સમજો કે શેલ અને વિલ આના પછી ફરજિયાત V1 જ આવશે. તો આ બધા એની અંદર આ V1 છે, આ ક્રિયાપદનું ES વાળું રૂપ છે, આ V2 અને V3 છે. તો ભવિષ્યકાળ દર્શાવવું હોય તો શેલ વિલ ફરજિયાત આવશે. એના પછી શું મૂકવું પડશે? ટુ હેવ નું મૂળ રૂપ મૂકવું પડશે V1. તો એક જ છે હેવ, એટલા માટે અહીંયા આવશે હેવ. શેલ હેવ, વિલ હેવ. ક્લિયર? બીજી બાબત એ કે આપણે આગળ જ્યારે ટુ બી ના રૂપ જોતા હતા ત્યારે ભવિષ્યકાળમાં કરતા હતા હશે, થશે, બનશે. ખ્યાલ આવશે? તો હશે, થશે, બનશે એ ટુ બી હતું એટલા માટેનો ઉપયોગ છે તેવી રીતે થાય છે. ટુ હેવ નો મતલબ શું થશે? પાસે રેને. શું થશે? પાસે રેને. ક્લિયર? આ મતલબ છે એનો થશે. પણ ભવિષ્ય દર્શાવે છે એટલે ભવિષ્યમાં જો વર્તમાન દર્શાવે તો શું આવે છે? ભૂતકાળ દર્શાવે તો હતો, હતી, હતું, અને ભવિષ્યકાળ હશે તો હશે. એવી રીતે છે તે આવશે. ક્લિયર? તો જોઈએ. આ સબ્જેક્ટ સાથે લાગશે, આઈ સાથે શેલ અને વી સાથે શેલ લાગે છે એટલે આઈ સાથે શેલ હેવ અને વી સાથે શેલ હેવ લાગશે. બીજી બધી જગ્યાએ છે આપણને વિલ હેવ છે જોવા મળશે. દરેક સબ્જેક્ટ સાથે વિલ હેવ છે તે અત્યારે લાગુ પાડી શકો છો તમે, પરંતુ જ્યારે ગ્રામરની વાત કરતા હોય ત્યારે આઈ અને વી સાથે આપણે શું લગાડશું? શેલ છે તે લગાડશું. ક્લિયર? હવે આપણે આનો વાક્યમાં ઉપયોગ જોઈએ. આઈ શેલ હેવ. તો આઈ શેલ હેવ છે એનો મતલબ થશે મારી પાસે હશે. મારી પાસે હશે. આઈ શેલ હેવ અ ટ્રક. મારી પાસે ટ્રક હશે. આઈ શેલ નોટ હેવ એટલે કે મારી પાસે નહીં હોય અથવા મારી પાસે હશે નહીં. હું દાખલા તરીકે એવું કહું કે મારી પાસે હશે નહીં તો એ ભવિષ્ય દર્શાવે. અને હું કહું મારી પાસે નહીં હોય તો આ હોય શબ્દ પણ આપણે ગુજરાતીમાં શું દર્શાવે છે? ભવિષ્ય છે દર્શાવે છે. તો આઈ શેલ નોટ હેવ અ ટ્રક. તો મારી પાસે ટ્રક હશે નહીં. શેલ આઈ હેવ, શું મારી પાસે હશે? શેલ આઈ હેવ અ ટ્રક, શું મારી પાસે ટ્રક હશે? ક્લિયર? પાસે રે ને એવી રીતે. અહીંયા મતલબ પાસે છે તે થશે. આગળ જોઈએ વી શેલ. વી શેલ હેવ અમારી પાસે હશે. વી શેલ હેવ અ બિગ હાઉસ. અમારી પાસે મોટું ઘર હશે. વી શેલ નોટ હેવ અમારી પાસે હશે નહીં. વી શેલ નોટ હેવ અ બિગ હાઉસ. અમારી પાસે મોટું ઘર હશે નહીં. વી શેલ નોટ હેવ અ સ્મોલ હાઉસ. અમારી પાસે નાનું ઘર હશે નહીં. કેમ? કારણ કે અમારી પાસે મોટું ઘર હશે. ખ્યાલ આવે છે? આવી રીતે ઉપયોગ છે તે કરી શકાય છે. શેલ વી હેવ, શું મારી પાસે હશે? શેલ વી હેવ અ બિગ હાઉસ, શું મારી પાસે મોટું ઘર હશે? એવી રીતે પાસે રહીને. યુ વિલ હેવ. યુ વિલ હેવ એટલે તમારી પાસે હશે. યુ વિલ હેવ અ બ્લેક હેર. તમારે કાળા વાળ હશે. જો અહીંયા આપણે એવું ન કહી શકીએ તમારી પાસે કાળા વાળ હશે. ખ્યાલ આવે છે? કોઈક બીજાના તમે લઈને આવ્યા હોય 3000 100 ગ્રામ વેચવા વાળા, તો એની વાત નથી. તમારે કાળા વાળ હશે. તમે આ લગાડો, તમારે કાળા વાળ હશે. ખ્યાલ આવે છે? શારીરિક અંગો. તો એના સંદર્ભમાં યુ વિલ નોટ હેવ બ્લેક હેર. તમારી પાસે કાળા વાળ નહીં હોય. આ બધું ભવિષ્ય દર્શાવે છે. ક્લિયર? વિલ યુ હેવ, શું તમારી પાસે કાળા વાળ હશે? વિલ યુ હેવ અ બ્લેક હેર. વિલ યુ હેવ બ્લેક હેર. કાળા વાળ હશે. આગળ જોઈએ. હી વિલ હેવ તેની પાસે હશે. હી વિલ હેવ મચ લગેજ. તેની પાસે ઘણો સામાન હશે.
આપણે કંઈક જતા હોય આવતા હોય તેમ કે એ આવવાનો છે, અલા એની પાસે બહુ સામાન હશે. બહુ સામાન હશે મતલબ હજી આવ્યો નથી, હવે આવશે, એ બહુ સામાન હશે એવી સંભાવના પણ છે, અહીંયાથી આપણે દર્શાવી શકાય છે. હી વિલ નોટ હેવ, તેની પાસે હશે નહીં. હી વિલ નોટ હેવ મચ લગેજ, તેની પાસે ઘણો સામાન હશે નહીં. વિલ હી હેવ, શું તેની પાસે હશે? વિલ હી હેવ મચ લગેજ, શું તેની પાસે ઘણો સામાન હશે? આવી રીતે આપણે ઉપયોગ છે તે કરી શકીએ છીએ. આગળ જો શી વિલ હેવ, તેની પાસે હશે. શી વિલ હેવ અ મોબાઈલ, તેની પાસે મોબાઈલ હશે. તેની પાસે શું હશે? મોબાઈલ હશે. She will not have a mobile, તેની પાસે મોબાઈલ નહીં હોય. Will she have a mobile, શું તેની પાસે મોબાઈલ હશે? આવી રીતે આનો ઉપયોગ છે તે આપણે કરી શકીએ છીએ. ક્લિયર? આગળ જોઈએ. It will have એટલે કે તેની પાસે હશે. It will have long teeth, તેની પાસે લાંબા દાંત હશે. It will not have a long teeth, તેની પાસે લાંબા દાંત નહીં હોય. Will it have a long teeth, શું તેની પાસે લાંબા દાંત હશે? તો તમને એવું નહીં થતું અહીંયા ક્યારનું હું ભણાવું છું કે સર અહીંયા તમે નોટ કેમ શેલ વિલ પછી લગાડો છો? કે દાખલા તરીકે આ સબ્જેક્ટ છે આઈ, ત્યારબાદ આપણે લગાડશું શેલ, ત્યારબાદ લગાડશું હેવ. તો આ બધાને હેલ્પિંગ વર્બ ગણ્યા હતા ને આપણે. તો મેં ત્યારે શું કીધું હતું, જ્યારે નોટ લગાડવાનું છે નોટ, ત્યારે જે સૌથી પહેલું હેલ્પિંગ વર્બ છે એના પછી જ આપણે નોટ મૂકીશું, એટલા માટે એના પછી જ નોટ આવે છે. અને જે પહેલું હેલ્પિંગ વર્બ છે એને જ આપણે આગળ લઈ જશું, એટલે એ જ આગળ છે તે આવે છે. ક્લિયર થાય છે ને? બીજો કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. આગળ જોઈએ આપણે. they will have, તેઓ પાસે હશે. શું હશે? they will have grammar books, તેઓ પાસે વ્યાકરણના પુસ્તકો હશે. they will not have grammar books, તેઓ પાસે વ્યાકરણના પુસ્તકો નહીં હોય. will they have grammar books, શું તેઓ પાસે વ્યાકરણના પુસ્તકો હશે? એવી રીતે છે અહીંયા દર્શાવે છે. ક્લિયર? આગળ વાત કરીએ. સિંગ્યુલર will have એટલે કે એકવચન નામ પાસે હશે. સ્નેહા will have time, સ્નેહા પાસે સમય હશે. સ્નેહા will not have time, સ્નેહા પાસે સમય હશે નહીં. will સ્નેહા have time, શું સ્નેહા પાસે સમય હશે? આવી રીતે ઉપયોગ છે તેનો થાય છે. ટાઈમમાં અ ટાઈમ નહીં આવે ભાઈ. સ્નેહા will not have a time નહીં આવે. કેમ અ ટાઈમ નહીં આવે? કારણ કે આ છે તે અનકાઉન્ટેબલ નાઉન છે, ગણી ન શકાય તે. અને an છે આર્ટિકલ, એ ક્યાં આવશે? ગણી શકાય તેવા એક વચન નામ આગળ જ. પણ કેવા નામ? જે ગણી શકાય તેવા હોય એવા એક વચન નામ આગળ જ આવશે. આ ટાઈમ અનકાઉન્ટેબલ નાઉન છે એટલા માટે એની આગળ an આવશે નહીં. તમે પાર્ટ 2 ની અંદર જઈ આર્ટિકલના વિડીયોઝ છે એ આરામથી જોઈ અને એની ટેસ્ટ આપો એટલે ખ્યાલ આવી જશે. આગળ વાત કરીએ આપણે. બહુવચન નામ એટલે પ્લુરલ will have બહુવચન પાસે હશે. તો બહુવચનમાં આપણે રમેશ એન્ડ સુરેશને લીધા છે. તો રમેશ એન્ડ સુરેશ will have a factory, રમેશ એન્ડ સુરેશ પાસે એક ફેક્ટરી હશે. અ ફેક્ટરી ગણી શકાય એટલે એ લગાવ્યો છે. રમેશ એન્ડ સુરેશ will not have a factory, રમેશ અને સુરેશ પાસે ફેક્ટરી હશે નહીં. will રમેશ એન્ડ સુરેશ have a factory, શું રમેશ અને સુરેશ પાસે ફેક્ટરી હશે? તો આવી રીતે આપણે ઉપયોગ છે તે કરી શકીએ છીએ. હવે આની તમે પ્રેક્ટિસ આપવી હોય, ટેસ્ટ આપવી હોય તો ડીટીચ ઉપર જઈ 10,000 પ્લસ MCQ ટેસ્ટ સિરીઝ છે ત્યાં જઈને તમે આની ટેસ્ટ છે તે આપી શકો છો. અત્યાર સુધી આપણે હેલ્પિંગ વર્બની અંદર વાત કરી લીધી છે. એમ, ઇઝ, આર, વોઝ, વેર, શેલ બી, વિલ બી, હેવ, હેઝ, હેડ, શેલ હેવ એન્ડ will have. આ બધાની ચર્ચા આપણે કરી નાખી છે. આના પછીનો નેક્સ્ટ ટોપિક છે તે બહુ જ અગત્યનો તમારી માટે રહેશે, એટલા માટે અમારી સાથે બનાયેલા રહો. બનાયેલા નહીં, બની રહો, અમારી સાથે બની રહો. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. થેન્ક યુ.